હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફાર્મમાંથી આવી ગયા, આવીને જો આપણું રૂટીન કામ શરૂ કરી દીધું છે. જો કચરા પોતા, ટોયલેટ બાથરૂમ ધોવાઈ ગયા, પોતાનું દોર પડી. આ ભાઈ બોલે હનુમાન ચાલીસા. મમ્મી જાય છે નીચે, માંડવો છે બિલ્ડિંગનો ત્યાં મંડપમાં. જો અત્યારે ફાગણ મહિનામાં લગ્ન લોકો કરે. જો બેડ ક્લીન કરી નાખ્યો. ચાલો બધા આગળ આગળ બન્યા રહેજો વ્લોગમાં, મજા આવવાની છે. જો આજે આપણે પહેરી લીધા ચશ્મા. જો ફાર્મમાં ગયા હતા ને ત્યાં આંખું દુખે છે, લાલ થઈ ગઈ છે આંખું દુખે છે. અને જો આ ભાઈ છે ને હે હનુમાન દાદા જો હાટું તોફાન કરે છે. ભાઈ બોલો ને, એક વાર બોલો ને, જો રોવે છે. જય હનુમાન દાદા બોલીએ. ઓય મત દીકો એ બોલો 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 પછી કહી દો. હાલો ટીવીમાં હાલો. જો આવી રીતના ફટાફટ જાય ચેનલ ભાગે. અને જો આજે આપણે કપડાં સૂકવવા જવાનું બાકી છે. આપણે કપડાં સુકાઈ આવી અને બપોરે છે જમવાનું નીચે મઠ્ઠો ને પૂરી ખાવા જવાનું છે. નીચે લગન છે. મને ચશ્મા કેવા લાગે છે ને બધા કમેન્ટમાં લખજો હો. પાછા કાના ભગવાન જોવા છે. ગ્રીન કલરના ચેરી લીલો આખા પહેર્યા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય છે ને. મસ્ત મજાના વાઘા પીરા છે આજે લલાએ. જો આપણે બનાવી નાખી છે રોટલી, તાંજળિયાનું શાક, છાશ ને પાણી ભગવાનને ધરાઈ દેવી. અને પછી આપણે જવાનું છે જમવા. એટલે પપ્પાની અને એમની બેની રોટલી બનાવી છે ને ખાવાનું બનાવ્યું છે. મારે મમ્મીને અને છોકરાઓને જવાનું છે નીચે જમવા જવાનું છે. જો આ ભગવાનની થાળી. કોને કોને ભાવે છે તાંજળિયાની ભાજી કમેન્ટમાં લખજો. એ બનાવી છે તાંજળિયાની ભાજી. જો આપણે જમીને આવતા રહ્યા છીએ. જમવામાં તો છોલે ચણાનું શાક, રોટલી, ભજીયા, પટ્ટી ભજીયા હતા, રોટલી પૂરી હતી, મઠ્ઠો હતો તો મઠ્ઠો નથી ખાધો આપણે. અને ઓલું નથી ખાધું, સ્વીટમાં કાંઈ નથી લીધું આપણે. ઓનલી ફોર રોટલી અને છાશ પીતી છે અત્યારે ઉનાળાની ફ્રેન્ડમાં. ઉનાળામાં આપણી ફ્રેન્ડ થઈ જાય હો છાશ. અને જો એસી કરી દીધી છે ચાલુ. ચાલો આપણે હવે બે જાવી આરામ કરવાનું. બપોર પછી જવાનું છે પાછું ભજીયા ખાવા જવાના છે. નકરા ભજીયા ભજીયા એટલે આપણે કપડાં ચેન્જ કર્યા નથી અને આ જ કપડે હકાઈ લેવાનું છે એટલે ફરી વાર. અને અત્યારે જો આપણે હિસાબ કરી લઈએ તો દુપટ્ટો પડ્યો છે અહીંયા, ડાયરી લઈ દીધી, હિસાબ કરી વાળવી. બાળકોના જીવનમાં શું પરિવર્તન આવશે તે આપણે મારે તમને સૌને ખાસ અગત્યની વાત કરવી છે. મિત્રો, એન્યુઅલ ફંક્શન કોઈ એક દિવસનું કરીએ એનાથી બાળકોના જીવનમાં બદલાવ આવે ખરો? એનાથી જીવનમાં બદલાવ આવે? એક દિવસ આપણે એન્યુઅલ ફંક્શન કરશું, સ્ટેજ ઉપર છોકરાઓ નાચશે, બધું સારું હશે, એ માત્ર જોવામાં એક દિવસ પૂરતું સારું લાગશે. પરંતુ ખરા અર્થની અંદર બાળકોના જીવનમાં પરિવર્તન આવે એવું મારે 10મું વર્ષ બનાવવું છે. અને બનાવવાના ભાગરૂપે આપણે વિચાર આવ્યો છે મધુવનનો મહાભારત. એની અંદર શું છે તો મિત્રો આપણે બધાએ જ જોયું છે. ખાસ કરીને મારી હોય તો અમે પણ અત્યારે હવે શિક્ષકો એવું અમારા શિક્ષકો પણ અમને કમ્પ્લેન કરે, સાહેબ આ બે પાંચ છોકરા છે ને હવે માનતા જ નથી, અમારું કીધેલું કરતા જ નથી. દરેક વાલીને પણ પ્રશ્ન છે કે સાહેબ અમારું છોકરું કીધે. જો આપણે થઈ ગયા છીએ અત્યારે રેડી અને હવે જાવી છીએ. મારી માસીની છોકરી છે એમના ઘરે જમવાનું છે. તો જમવા માટે પહેલાં 3 વાગે ગયા તે ગઈ હતી જલ્દી મીટિંગમાં. સ્કૂલે મીટિંગ હતી, મીટિંગમાંથી 5 વાગે આવીને અત્યારે વાગ્યા છે 6. જો 6 વાગી ગયા છે
અને હવે જાશું જમવા માટે બધાને લઈને, છોકરાઓને જલને ખુશીને બેને લઈને જાશું જમવા. તો અમે જાવીશું જમવા 2 વ્હીલ. ચબૂતરો બની ગયો. હા ચબૂતરો બની રમેશ જો છે ને મસ્ત મજાના. અહીંયા જો ભજીયાની સામગ્રી બટેકા પૂરી કરવી છે અને અહીંયા જો બીજી સામગ્રી બધી તૈયાર છે. હવે ભજીયા પાડવાના છે, ચટણા લોટ દોવાઈ ગયો છે, બટેકા પૂરીનો છાશ છે, કુંભણિયા કરવાના છે. હાલો બધે ભજીયા ખાવા, મસ્ત મજાના ભજીયા ખાવા. હાલો બધા પાંડડા સમજો તોફાન કરે છે. એક અહીંયા હું તો વળ ખાય છે. આ બી મારા, આ મારી મોટી બેનનો અને માસી ભાણિયો ચડ્ડી વાળો છે ને જોજો. હું તો જાવ જ છું. જો આમ જો એ ટમેટા કાપે છે, તેલ મુકાઈ ગયું ને ભજીયાનું શરૂ થઈ ગયું છે. થોડું મોઢું અમારું અહીંયા પટ્ટી જો પટ્ટી પાડે, અહીંયા કુંભણિયાને રાબડું દોડે અને આને જ વિડીયોમાં આવવાનું શરમાય છે. જો એને મોઢું નથી લેવાનું. જો તો મારું લેતી નથી, કહું છું તો આ ટમેટા કાપે છે અને આ જો પટ્ટી કરે છે જો. અને આ બે મોટીયું છે ને પણ દાનતની ખોટીયું છે. તો શરમાય છે બે વિડીયોમાં આવવા હાટુથી. જો અત્યારે આપણે આ ભજીયા ખાવા આવ્યા છીએ. મારા માસીની ભાણકીની ઘરે ભજીયા ખાવા આવ્યા છીએ. એમાં ભજીયામાંથી કુંભણિયા ભજીયા, પટ્ટી ભજીયા અને બટેકા પૂરી. આ સિવાય બીજું કાંઈ છે જ નહીં જમવાનું, એટલે ખાવા જ પડશે. આપણે બપોરે તો ખાધા નહોતા ભજીયા. તો આ સાથે જ આપણે આ વ્લોગને એન્ડ લેશું. અને આમ જો બચ્ચા પાલટી બેસી ગઈ છે બધી, વ્લોગનો એન્ડ લેવાનો ચલો જો. તો આ સાથે જ અમારો વ્લોગ અહીંયા એન્ડ લેશું. જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક